વાર્તાનું નામ છે ઠન ઠન ગોપાલ. એક ભાઈ હતા. એ ભાઈનું નામ પાડ્યું એની ફોઈએ ઠન ઠન ગોપાલ કાં તો ઠન ઠન પાલ. અમારે ભણવામાં આવતી હતી આ વાર્તા. તો બધા એને એ નામ ગમ્યું નહીં. નાનો હતો ત્યારે તો ખબર ના પડે, પણ જેમ જેમ મોટો થાય અને ક્યાંય જાય એને પૂછે કોઈ કે તારું નામ શું, એટલે કે ઠન ઠન પાલ. તો બધા હસે, આવું નામ એવું નામ હોય, એટલે બધાને નવાઈ લાગે, એટલે એને બહુ ખરાબ લાગતું. એટલે એક દિવસ એની મા પાસે આવ્યો અને કે તમે આવું કેમ નામ પાડ્યું મારું ઠન ઠન પાલ, મને નહીં ગમતું, બધા મને હસે છે, મારી મસ્કરી કરે છે. તો એની માં કે વાંધો નહીં, તને જેવું ગમતું હોય એવું નામ તું કે આપણે બદલી નાખીએ. તો ઠનઠનપાલ ભાઈ નવું નામ શોધવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા એને એમ કે એટલું સરસ નામ શોધું કે આમ બહુ મજાનું નામ, નામ એવા ગુણ એવું બધું હોવું જોઈએ એમ. તો ચાલતા ચાલતા જતા હતા તો રસ્તામાં એક ભિખારી મળ્યો, કટોરો લઈને માગતો હતો. ભગવાન કે નામ પે કુછ દે દે બાબા. જોયા છે ભિખારી? ક્યાં હોય? મંદિર આગળ હોય, જાહેર સ્થળો હોય, રેલવે સ્ટેશન પર, ફાટક પર ગાડી ઊભી રાખે ને ત્યાં આવી જાય છે. આવી જાય, ટોલ નાકે હોય. તો એને ભિખારી હતો, એને પૂછ્યું, એને એમ કે નામ તો ગમે ત્યાંથી શોધવું ને. ભિખારીને પૂછ્યું તારું નામ શું છે? કે ધનપાલ. અરે યાર, નામ ધનપાલ, ભીખ માગે છે, નામને ને ધંધાને કઈ લાગે વળગે છે? હા, બરાબર નથી. તો પછી થોડો આગળ ચાલ્યો, ગામની બહાર નીકળ્યો. પડતરમાં બધા ઢોર બધા ચરતા હોય, પછી છાણ મૂકે ને, પછી એના સુકાઈ જાય એટલે એને છાણા બને, એને અડાયા કહેવાય. ત્યાં ત્યાં સુકાઈ જાય જે છાણું બને એને અડાયા કહેવાય. છાણ વીણી લાવીને પછી જે છાણા ઘરે બનાવે, થાપે ને, થાપેલા છાણા જોયા છે? હા, પેલા લોકો દિવાલ પર, શહેરમાં જગ્યા ના હોય ને તો લોકો કમ્પાઉન્ડ વોલ પર છાણા થાપે, એવા જોયા છે? એક ફોરેન નો એક માણસ ત્યાંથી જતો હતો કોઈ શહેરમાંથી, અને એને જોયું છાણા થાપેલા હતા દિવાલમાં. ઓહો, તમારે અહીંની કે ગાયો ભેંસો બહુ સમજદાર લાગે છે, રસ્તા પર છાણ નથી મૂકતી, દિવાલ પર મૂકે છે. એ છાણા વીણતી હતી ડોસી, પેલા ગામની બહાર. તો એને પૂછ્યું શું નામ છે તારું? તો કે લક્ષ્મી. ઓહો, નામ છે લક્ષ્મી, કામ શું છે? છાણા વીણે છે. એને કોઈ નામને ને એના ગુણને કોઈ સંબંધ જ નથી. પછી થોડો આગળ નીકળ્યો તો સ્મશાન બાજુ જતો તો રસ્તો આવ્યો. તો ત્યાં બધા એક કોઈ માણસ મરી ગયો હશે, એને સ્મશાન યાત્રા જતી હતી, નનામીમાં ઉંચકીને લઈ જતા હતા. ઠાઠડી કે નનામી કે, તમે શું કહો છો? ઠાઠડી. હા, એમાં ઉંચકીને લઈ જતા. લઈ જાય ત્યારે શું બોલે? હા, રામ બોલો ભાઈ, રામ બોલે, રામ નામ સત્ય હે એવું બોલે. પેલું જે આમાં ઠાઠડી તો આમ ઊંચો નીચો રસ્તો હોય ને, પછી આમાં આમ હલે, એટલે પેલું જે મરી ગયેલો માણસ સૂતો હોય ને તો પાછો આમ કરે. ના ના, મરી જાય તો એ રામ નામ સત્ય બોલે નહીં. બોલે? હા, ઘણા એવા હોય મરી જાય તો ના બોલે. તેને પૂછ્યું કે હાલા કોણ મરી ગયું? તો કે અમરપાલ. તો કે નામ અમરપાલ હતું અને મરી ગયા? અમર હોય તો જીવવા જોઈએ ને. એટલે ઠનઠન પાલે જોયું કે નામને અને ગુણને કોઈ સંબંધ નથી. મારું નામ ભલે ઠનઠન પાલ છે, પણ મારી અંદર ગુણ તો એના કરતા અલગ ઘણા સારા છે.
પછી તે દિવસ એને ઘરે આવીને એની મમ્મીને કીધું એનો એક દોહરો છે, પણ એ દોહરો હું ભૂલી ગયો કે પેલો ધનપાલ ભીખ માગતો હતો, લક્ષ્મી છાણા વીણતી હતી અને અમરપાલ તો રામશરણ થઈ ગયા હતા, ભલો મારો ઠંઠલપાલ. ત્યાંથી એવી કહેવત પડી કે નામમાં આમ તો અમારે ભણવામાં જે પાઠ આવતો હતો ને એમાં આવું વાર્તા આવતી હતી, એમાં એનું હેડિંગ એવું હતું, નામનો મોહ છૂટ્યો. એટલે ઠનઠનપાલને નામનો મોહ છૂટી ગયો, જે નામ હોય તે, નામ જે આપ્યું તે. પણ નામ સમાજે આપ્યું હોય આપણને, કાં તો લોકોએ આપ્યું હોય, પણ નામને, આપણા નામને પ્રખ્યાત કરવું, નામને ઉજળું કરવું, આપણા નામને શોભાવવું, આપણું નામ લે તો લોકોને આદર થાય. હા, અર્જુન એટલે અર્જુન હો. આવું થાય એ કામ આપણા હાથમાં છે. તમે જેવા કામ કરો એવું આપણું નામ થાય. એટલે નામથી નામ નહીં થાય, આપણા કામથી આપણું નામ થશે. ગોટ ઇટ? કટ ઇટ.